નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. તમામ મહત્વના સમાચારો જોઈએ 60 સેકન્ડમાં. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે. આગામી 8 અને 9 ઓગસ્ટે ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના. કાલથી 2 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ. ગુજરાત રિજિયનમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 31% વધુ વરસાદ નોંધાયો છે. आने वाले 7 दिनों के लिए हम गुजरात स्टेट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और थंडरस्टॉर्म की बात करेंगे तो डे 2 और डे 3 के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन के लिए. 1 जून से लेकर आज 7 अगस्त तक 481 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 433 मिलीमीटर होना चाहिए. तो ओवरऑल गुजरात एज ए होल स्टेट प्लस 11% नॉर्मल से ज़्यादा रेनफॉल हुई है 1 जून से लेकर आज 7 अगस्त तक. રાજ્યમાં સતત વરસાદ બાદ ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે. ભારતીય કિસાન સંઘે કૃષિ મંત્રીને પત્ર લખીને પાક નુકસાની અંગે તાત્કાલિક સહાય અને સર્વે કરવાની માંગ કરી છે. સંઘના જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે ડાંગર, કપાસ અને મગફળી જેવા મુખ્ય પાકને વ્યાપક નુકસાન થયું છે. સાથે જ બાગાયતી પાકોને પણ નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. પત્રમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે માનવ સર્જિત ખામીઓના કારણે નદીઓના વહેણ બદલાયા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં ખેતરોનું ધોવાણ થયું છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે જો સમયસર પગલાં નહીં લેવાય તો પાક નુકસાની સાથે ફળદ્રુપ જમીન ખારા પાટમાં ફેરવાઈ જવાની સ્થિતિ સર્જાઈ શકે છે. ભારતીય કિસાન સંઘે સરકારને તાત્કાલિક નુકસાનીનો સર્વે કરાવી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે. કૃષિ નુકસાની પર ખેડૂતોએ માંગ કરી છે. આ સાથે કિસાન સંઘે આજે કૃષિ મંત્રીને પત્ર પણ લખ્યો છે. વરસાદી નુકસાની માટે સહાયની અપીલ કરાઈ. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે એબીવીપી મેદાને ઉતર્યું. યુનિવર્સિટીના નાણાંનો બેફામ ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે એબીવીપીએ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી. એબીવીપીનો આક્ષેપ છે કે યુનિવર્સિટીના નાણાંની છૂટા હાથે લાહણી કરવામાં આવી અને નિયમ વિરુદ્ધ ખર્ચ કરવામાં આવ્યો. આક્ષેપોના વિરોધમાં નકલી નોટો ઉડાડી પ્રદર્શન કરવાની પણ જાહેરાત કરવામાં આવી. સંગઠને માંગ કરી હતી કે પૂર્વ કુલપતિ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ધરણા અને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ ઉપરાંત એબીવીપીએ આક્ષેપ એવો પણ કર્યો કે હંગામી કર્મચારીઓને હટાવી પોતાના માનીતા કર્મચારીઓને નોકરી પર રાખવામાં આવ્યા અને નિયમ વિરુદ્ધ પગાર ચૂકવવામાં આવ્યો. આજે એબીવીપીના કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટીના એબીવીપીના હોબાળા બાદ યુનિવર્સિટી પ્રશાસને મોટી કાર્યવાહી કરી છે. ખોટી ભરતીના આક્ષેપોને પગલે 10 અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર મામલાની તપાસ માટે યુનિવર્સિટી દ્વારા 3 સભ્યોની તપાસ કમિટી રચવામાં આવી છે. આ કમિટી ભરતી પ્રક્રિયા અંગે કરવામાં આવેલા આક્ષેપોની તપાસ કરશે અને તેનો રિપોર્ટ રજૂ કરશે. ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં અધિકારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. કમિટીના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એબીવીપીએ આજે હોબાળો કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં 10 અધિકારીઓને ત્યારબાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખોટી ભરતીના આક્ષેપોને લઈ અને કાર્યવાહી કરવામાં આવી છે. ભરતી સમયે પોતાના માનીતાઓને પદ પર જગ્યા આપવામાં આવી હતી અને તેમને પણ લાખો રૂપિયામાં પગાર આપવામાં આવ્યા હોવાની આક્ષેપ એબીવીપીએ કર્યા હતા. સરકારી હોસ્પિટલોમાં ઉપયોગમાં લેવાતી કેટલીક દવાઓના નિયમિત ટેસ્ટિંગને લઈને સવાલ ઊભા થયા છે. કેમિસ્ટ એસોસિએશને દવાઓના ફરજિયાત સેમ્પલિંગ અને ગુણવત્તા ચકાસણીની માંગ કરી છે. એસોસિએશનનું કહેવું છે કે દર્દીઓને દવા આપવામાં આવે તે પહેલા તેની ગુણવત્તા અને સુરક્ષા ચકાસવી જરૂરી છે. ખાસ કરીને સસ્તા દરે ઉપલબ્ધ થતી દવાઓનું પણ નિયમિત ચેકિંગ થવું જોઈએ તેવી રજૂઆત કરાઈ છે. કેમિસ્ટ એસોસિએશન અનુસાર એફડીએ દ્વારા વિવિધ બેચમાંથી દવાઓના સેમ્પલની તપાસ કરવામાં આવે. આમ તો એફડીએ એક્ટિવ છે ગુજરાતનું કે ડુપ્લિકેટ દવાઓ બજારમાં જાય એ પહેલાં જ મોટા જથ્થા પકડાય છે. પણ આજે
સરકારી હોસ્પિટલની અંદરથી જે સેમ્પલ નથી લેવા એ સાંભળ્યું. આમ ટેન્ડર પ્રક્રિયા જ્યારે ચાલતી હોય અને જ્યારે માલ પરચેસ થતો હોય ત્યારે જ એના જે દવાઓના સપ્લાય થયા હોય એમાંથી જ લમસમ સેમ્પલ લેવાતા હતા. પણ આજે કેટલાક માધ્યમોથી જાણવા મળ્યું, એ દુઃખદ વાત છે. ખરેખર આ સેમ્પલો રેગ્યુલર લેવાવા જોઈએ, જેથી આમ જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા ન. રાજકોટના રેલનગર અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ફરી એકવાર સામે આવતા કોર્પોરેશન તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા અંડરબ્રિજમાં હાલમાં વોટરપ્રૂફિંગ માટે અંદાજે 60 લાખ ખર્ચાયા. આ સમસ્યા રેલનગરનો મેઇન રોડ જ આ છે, બરોબર. આમાં વર્ષમાં 6 મહિના તો આ પાણી હાલતા જ હોય છે. આનું કોઈ નિકાલ થતો નથી. વોટરપ્રૂફ ને જે કંઈ કરે, અને હોનાનો પુલ બનાવે તોય આ કંઈ હલ થાય એમ નથી. ખરેખર આ ગટર નીચે ઉતારવાની જરૂર છે. આ બધા લીલ જામી છે, આ બધા એનું કારણ છે. ઉપરથી પાણી આવે એનો નિકાલ કરવો જોઈએ, જેથી કરીને આમ પબ્લિક હેરાન ના થાય. પાણી ભરાય, કેટલા માણસોના કપડા ભીના જ આવે છે અહીંથી નીકળે એટલે આ સમસ્યા વર્ષોથી છે, અને આનો કંઈક સરકાર નિકાલ કરે એવી વિનંતી. ભાવનગરમાં સગીરાઓને લગ્નની લાલચ આપી ભગાડી જવાના મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં બંને સગીરાઓને સુરક્ષિત રીતે શોધી કાઢી છે. ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત તપાસ હાથ ધરી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસના આધારે પોલીસે બરવાળાથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા. આ કેસમાં મહેબૂબ બફાતીશા પઠાણ અને મુસ્તફા બફાતીશા પઠાણની ધરપકડ કરવામાં આવી છે. બંને સગીરાઓને મુક્ત કરાવી તેમના પરિવાર સાથે સુરક્ષિત રીતે તેમનું મિલન કરાવવામાં આવ્યું છે. દીકરીઓ ગણતરીના કલાકોમાં પરત ફરતા પરિવારે ભાવનગર પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીને બિરદાવી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 8 મહિનામાં ભાવનગરમાંથી ગુમ થયેલી 11 હિન્દુ સગીરાઓ અને યુવતીઓને પણ પોલીસ સફળતાપૂર્વક શોધી તેમના પરિવાર સુધી પહોંચાડવામાં સફળ રહી હોવાનું જણાવાયું છે. રાજકોટ રેન્જમાં પોલીસ વિભાગ માટે ચોંકાવનારા કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી. રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાયે એએસઆઈ સંજયસિંહ રાઠોડને સસ્પેન્ડ કરી દીધા છે. સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર ગામમાં એએસઆઈના નિવાસસ્થાનેથી કથિત ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગનું નેટવર્ક ઝડપાયા બાદ વિભાગીય કાર્યવાહી હાથ ધરવામાં આવી. આરોપ છે કે છેલ્લા 3 વર્ષથી આ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હતી. ધરપકડથી બચવા સંજયસિંહ રાઠોડ ફરાર હોવાનું સામે આવતા જેતપુર પોલીસે તેમને ઝડપી પાડવા અલગ અલગ સ્થળોએ શોધખોળ શરૂ કરી. આ કેસમાં અગાઉ સંજયસિંહના પિતા સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન છેલ્લા 3 વર્ષમાં અંદાજે 100 કરોડ રૂપિયાના શંકાસ્પદ આર્થિક વ્યવહારો થયાની શક્યતા પણ તપાસના કેન્દ્રમાં છે. હાલ પોલીસ સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે અને ફરાર એએસઆઈની શોધખોળ અત્યારે ચાલુ કરવામાં આવી છે. રાજકોટમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલો ઊભા થયા ત્યારે આજી પોલીસે સીધો સપાટો બોલાવ્યો. પોલીસે કનૈયા ડેરી ફાર્મમાં દરોડા પાડી આશરે 95 કિલો વાસી અને અખાદ્ય મીઠાઈ તેમજ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો. સ્થળ પર આરોગ્ય વિભાગના અધિકારીઓને બોલાવવામાં આવ્યા, જેમણે તપાસ બાદ અખાદ્ય જથ્થાનો નાશ કરાવ્યો. આ મામલે આરોગ્ય વિભાગે સંબંધિત વેપારીને નોટિસ ફટકારી દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે અને ખાદ્ય પદાર્થોના નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા. આ ઘટનાએ ફરી એકવાર ખાદ્ય સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા કર્યા અને ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. અખાદ્ય મીઠાઈ અને ઘીનો જથ્થો ઝડપાયો છે. રાજકોટમાં ફૂડ વિભાગે તવાઈ બોલાવી 95 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો. ભેળસેળિયા સામે પોલીસે સીધો જ સપાટો બોલાવ્યો છે. અખાદ્ય ચીજો ખાસ કરીને મીઠાઈ અને ઘીનો નાશ કરાયો છે. ભાવનગરમાં ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવાની યોજના અંતર્ગત મળેલી ₹3 કરોડની ગ્રાન્ટના ઉપયોગને લઈને વિપક્ષે સવાલ ઉઠાવ્યા. વિપક્ષે 7000 ફીટ તળાવના ખોદકામના દાવા સામે ગેરરીતિના આક્ષેપ કર્યા છે. સમગ્ર મામલે તપાસની માંગ કરી, જોકે ચેરમેન દ્વારા આક્ષેપોને નકારી કાઢવામાં આવ્યા. તેમણે કહ્યું કે ₹1 ચૂકવણું કરવામાં નથી આવ્યું. ભાવનગર મહાનગરપાલિકાને કેન્દ્ર સરકારે ₹3 કરોડ જેવી રકમ પાણી તળમાં ઊંડું ઉતારે એટલે ખાડા કરો
ભાઈ ખાડા એટલે કેવા ખાડા કે ભાઈ 2 ફૂટ 3 ફૂટ 4 ફૂટ એમાં પાણી ઊંડું ઉતરે. એટલે ખરેખર આ અધિકારી અને એના મિલીભગત લોકોના ખાડા આમાં પુરાણા વયવામાં લાગી ગયું છે. જ્યારે અમે પૂછવી ત્યારે એમ કે ભાઈ તળાવમાં ખાડા કરે. તળાવમાં ખાડા કરવાની ક્યાં જરૂર હતી ભાઈ? તળાવમાં અત્યારે કોઈ ખાડા જોવા જાય? એટલે મોટું ભ્રષ્ટાચાર થયું હોય ને આ પાણી એટલે ખાડા પાડવામાં 3 કરોડ રૂપિયા ગયા ખાડામાં. કાંકરેજના દેવ દરબારગઢ ઓગડ મઠ લાફાકાંડ મામલે પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી. દેવ દરબારગઢ ઓગડના મહંત બળદેવનાથની અટકાયત કરાઈ. પોલીસ દ્વારા મહંત બળદેવનાથને પૂછપરછ માટે ડીસા તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યા. અજમલભાઈ ચૌધરી સાથે થયેલી મારામારીના કેસમાં અગાઉ 4 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. ડીસાના ડીવાયએસપીના જણાવ્યા અનુસાર ફરિયાદીની રજૂઆત અને તપાસ બાદ બળદેવગીરીની અટકાયત કરાઈ છે. પૂછપરછ પૂર્ણ થયા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ તરફ બળદેવનાથના જામીન માટે પણ કાયદેસરની પ્રક્રિયા શરૂ કરાઈ. થરા પોલીસ સ્ટેશન જે ગુનો રજીસ્ટર થયેલો છે, જે ગુનાના તપાસના કામે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ આ ગુનાના કામે ફરિયાદીની ફરિયાદ અને રજૂઆતને અન્વયે તેમજ જરૂરી પુરાવા અને નિવેદનો અને આધારે મહંત શ્રી બળદેવનાથ બાપુનાઓની પૂછપરછ અને અટકાયત કરવામાં આવેલ છે. આ ગુનાની તટસ્થ અને નિષ્પક્ષ આગળની કાર્યવાહી તપાસ ચાલુમાં છે. ગાંધીધામના ચકચારી અપહરણ ખંડણી કેસમાં પૂર્વ કચ્છ પોલીસે મોટી સફળતા મેળવી. 5.55 કરોડના USDT ખંડણી કેસમાં મુખ્ય આરોપી જાવેદ અબુ સાયચા સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ. વેપારીના અપહરણ બાદ આરોપીઓએ પોલીસે કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ગુનો કર્યા બાદ અલગ અલગ રાજ્યોમાં ફરાર થયેલા આરોપીઓને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી પંજાબના ભટિંડામાંથી પંજાબ STFના સહયોગથી ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં જાવેદ અબુ સાયચાનું નામ સામેલ છે. અને અલગ અલગ સ્થળોએ જે દરોડા પાડવામાં આવ્યા એમાં અલગ અલગ લિંક્સ અને ક્લુ પણ બનાવવામાં આવ્યા અને એના આધારે જે છે એ લોકોને પંજાબ ખાતેથી પકડવામાં જે છે સફળતા મળી છે અને આગળમાં આ આખા બનાવની તપાસ અત્યારે ચાલુ છે. રિમાન્ડ મેળવવાની તજવીજ પણ ચાલુ છે અને જે એંગલ્સ હજી પણ કોઈ બાકી રહી ગયા છે એ બધા એંગલ્સમાં જે છે. આણંદના ખંભાતમાં પરિણીતા પર સામૂહિક દુષ્કર્મની ફરિયાદના આધારે ચકચાર મચી. આ મામલે ભાજપ તાલુકા યુવા મોરચાના સભ્ય વિજય રાવજી ચૌહાણ સહિત 3 યુવકો સામે ફરિયાદ નોંધાઈ. ફરિયાદમાં કિરણ જાદવ અને પ્રદીપ નામના યુવકો સામે પણ આક્ષેપ કરાયા. પીડિતાનો આક્ષેપ છે કે પ્રેમ સંબંધ દરમિયાન પાડવામાં આવેલા ફોટા અને વિડીયો બતાવી તેને બ્લેકમેલ કરવામાં આવતી હતી અને ત્યારબાદ તેનું શોષણ કરવામાં આવતું હતું. પરિણીતાએ ગત 4 ઓગસ્ટે ફરિયાદ આપી હોવા છતાં FIR નોંધવામાં વિલંબ થયો. મારી સાથે પ્રેમ સંબંધ હતો પહેલા વિજયભાઈ રાવજીભાઈ ચૌહાણ સાથે. તે મને અત્યારે બ્લેકમેલ કરે છે, વિડીયો બતાવી બ્લેકમેલ કરી મારી સાથે દુષ્કર્મ આચરે છે અને એના મિત્ર બી સાથે એને દુષ્કર્મ આચરાયો છે. એ રીતે મને બ્લેકમેલ કરી અને મને ટોર્ચર કરી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ મારી સાથે દુષ્કર્મ આચરાયો છે. એવી રીતે મને વાત કરતા મારી વાઈફને મેં હિંમત આપી અને જાણ કરી કે આપણે પોલીસ મથકે જઈ આપણે FIR કરી અને આપણે ન્યાય લઈશું. રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ મામલે રચાયેલી તપાસ સમિતિ હાલ અધ્યક્ષ વગરની બની ગઈ છે. 2 વખત અધ્યક્ષ બદલાયા છતાં હજુ સુધી 3જા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી નથી. ડિમોલિશન ખર્ચમાં ગેરરીતિ થઈ હતી કે નહીં તે અંગે 1.5 મહિના બાદ પણ કોઈ જ સ્પષ્ટતા થઈ નથી. 1 જુલાઈએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર CK નંદાણીને તપાસ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 3 જુલાઈએ PGVCLના પૂર્વ MD કેતન જોશીને સમિતિની જવાબદારી સોંપાઈ હતી. જો કે 21 જુલાઈએ તેમની પણ બદલી થઈ જતા અધ્યક્ષનું પદ ફરીથી ખાલી થઈ ગયું. આ દરમિયાન સમગ્ર પ્રકરણને ઉચ્ચ અધિકારીઓ દ્વારા દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. 1.5 મહિના બાદ પણ કોઈ જ નિર્ણય ન આવતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. જંગલેશ્વર ડિમોલિશન ખર્ચને લઈ અને વિવાદ સતત વધી રહ્યો છે. તપાસ સમિતિ હવે અધ્યક્ષ વગરની બની ગઈ. ધંધુકા વલભીપુર કેનાલના અંદાજે 400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટમાં ગેરરીતિ થઈ હોવાના ગંભીર આક્ષેપ કોંગ્રેસે કર્યા. સમગ્ર મામલે મુખ્યમંત્રી અને વિજિલન્સ કમિશનરને લેખિત ફરિયાદ પણ કરવામાં આવી. કોંગ્રેસ અનુસાર GRP પાઇપલાઇનના
કામમાં નક્કી કરાયેલી 248 kPa ક્ષમતાની પાઇપોના બદલે 124 kPa ક્ષમતાની પાઇપોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેગના ઓડિટ રિપોર્ટમાં પણ આ મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનો દાવો કરાયો. તમે વિચાર કરો, જે કામના ઓર્ડરમાં ભ્રષ્ટાચાર, ટેન્ડરમાં ગેરરીતિ ગોલમાલ, એના કામમાં મોટા પાયે ખામી, કામની ગુણવત્તામાં મોટા પાયે ખામી અને જે સ્પેસિફિકેશન હોય એમાં મોટા પાયે બાંધછોડ કરવાની હોય, આ તમામ બાબતો સૌને ઉડીને આંખે વળગે તેવી હોવા છતાં આવા કોન્ટ્રાક્ટરોના અધૂરા કામને પણ કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવાનું નેટવર્ક મોટા પાયે. જામનગરમાં ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી વિદ્યાર્થીનીને ઓનલાઈન હેરાન કરવાના મામલે સાયબર ક્રાઇમ પોલીસે આરોપીની ધરપકડ કરી. આરોપી પર એઆઈ ટૂલનો ઉપયોગ કરી વિદ્યાર્થીનીના ભાઈનો ફોટો એડિટ કરી ગંભીર ઈજાની ધમકીભર્યા મેસેજ મોકલવાનો તેમજ વિડીયો કોલ કરી વિદ્યાર્થીનીને પોતાના તાબે થવા માટે દબાણ કરવાનો આરોપ લાગ્યો. मटेरियल्स ऐसा है कि जिसमें जो अक्यूज है उसके द्वारा जो विक्टिम है उनकी आईडी को स्टॉकिंग करते हुए उनको बारी बारी से अलग अलग धमकियां देते हुए और उनको अनवांटेड उनसे जो मांगनी की जाती थी वैसी मांगनी करके उनके फैमिली और उनको खुद को हर्ट करने की धमकियां दी जाती थी और एक अननोन फेक आईडी बनाया गया था इसके लिए और उस आईडी का उपयोग करते हुए इस प्रकार की प्रवृत्ति कर रहे थे. तो ये जो आईडी का उपयोग करने वाला जो एक्यूज है जिसका नाम है रुशित ब्रजलाल वाड़ा, उसको अभी अरेस्ट किया गया है साइबर क्राइम जामनगर के द्वारा और उसके खिलाफ अभी आगे की कार्यवाही की जा रही है. બનાસકાંઠાના વશી ગામની દૂધ મંડળીમાં ફરી એકવાર દૂધ સ્વીકારવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. અધિકારીઓની દખલ બાદ સ્થિતિ સામાન્ય બનતા પશુપાલકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસ ડેરીનું ટેન્કર રાબેતા મુજબ ગામમાં દૂધ લેવા પહોંચ્યું, જેના કારણે પશુપાલકોએ ફરી નિયમિત રીતે દૂધ ભરાવવાનું શરૂ કર્યું છે. ડિરેક્ટર અને મંત્રી વચ્ચેના વિવાદના કારણે દૂધ સ્વીકારવાની પ્રક્રિયા પ્રભાવિત થઈ હતી. જોકે હાલ પૂરતો આ વિવાદ શાંત થયો છે અને દૂધ સંગ્રહની કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. બનાસ ડેરીના અધિકારીઓએ પશુપાલકોને પ્રશ્નોના કાયમી ઉકેલની ખાતરી પણ આપી હતી, જેના કારણે ગ્રામજનોમાં વિશ્વાસ વધ્યો. સમાધાન બાદ વશી ગામમાં દૂધ સંગ્રહ અને પરિવહનની કામગીરી ફરીથી સામાન્ય બની, જેનાથી પશુપાલકોને મોટી રાહત મળી છે. વશી દૂધ મંડળી ફરી એકવાર ધમધમી છે. બનાસ ડેરીનું ટેન્કર ફરીથી પહોંચ્યું હતું. સુરેન્દ્રનગરમાં શેરબજાર ટ્રેડિંગના નામે કથિત છેતરપિંડીના મામલે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલસીબી ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આ મામલે અગાઉ પોલીસકર્મી સહિત 23 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસકર્મીના ઘરમાં વર્ષોથી શેરબજાર ટ્રેડિંગ ચાલતું હોવાના આક્ષેપો બાદ સ્થાનિક પોલીસ, એલસીબી, એસઓજી અને ડી સ્ટાફની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા હતા. તપાસ દરમિયાન જિલ્લા પોલીસે 49 ટ્રેડિંગ ધારકોના સ્થળોએ તપાસ હાથ ધરી હતી. મેટા ટ્રેડર 5 એપ્લિકેશન મારફતે ઓનલાઈન શેર અને ફોરેક્સ ટ્રેડિંગના નામે લોકોને ફસાવવાનું કૌભાંડ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનમાં 49 લોકો સામે ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ આશરે 1.23 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી થયા હોવાના આક્ષેપ છે. નફાની લાલચ આપી લોકોને રોકાણ કરાવવામાં આવતું હોવાના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે. હિંમતનગર નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયાને લઈને નવો વિવાદ સામે આવ્યો. ડીઆરડીએ દ્વારા બ્લેકલિસ્ટ કરાયેલી હોવાનું કહેવાતી ઉમા એન્ટરપ્રાઇઝને સિક્યોરિટી અને મેનપાવરની કામગીરીનું ટેન્ડર અપાતા વિપક્ષે સવાલ ઉઠાવ્યા. વિપક્ષનો આક્ષેપ છે કે અગાઉ પણ આ જ એજન્સીએ 3 વર્ષ સુધી પાલિકામાં કામગીરી કરી હતી. હવે એજન્સી દ્વારા રજૂ કરાયેલા સિક્યોરિટી ડિપોઝિટના દસ્તાવેજો અને યસ બેંકની સિક્યોરિટી ગેરંટીની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નો ઊભા થયા છે. ઉમા એન્ટરપ્રાઇઝનું આશરે 50 લાખનું ટેન્ડર હતું, મેન પાવરનું, માનવ બળનું, અને 25 લાખ જેવી ડિપોઝિટ એની નગરપાલિકાએ લીધેલી છે, જે ડીડી તરીકે લીધેલી છે, એટલે એમાં કોઈ ફ્રોડની સંભાવના છે નહીં. બીજા ડોક્યુમેન્ટ જે એને જેમ કે અનુભવના પ્રમાણપત્ર છે, એના જે સીએના સર્ટિફિકેટ રજૂ કર્યા છે, એની ખરાઈ અમે કરવાનું ચાલુ છે. એમાં કોઈ અનિયમિતતા જણાશે તો એના વિરુદ્ધમાં નિયમસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટે રાજ્યના ન્યાયતંત્રમાં મોટા વહીવટી ફેરફારો કરતા ડિસ્ટ્રિક્ટ જજ અને સિવિલ જજોની બદલીના આદેશ જાહેર કર્યા છે. હાઈકોર્ટના નિર્ણય મુજબ રાજ્યભરમાં 67 ડિસ્ટ્રિક્ટ જજોની બદલી કરવામાં આવી છે, જ્યારે 63 સિવિલ જજોની બદલીના આદેશ પણ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 26 સિનિયર સિવિલ જજોની બઢતી અને બદલી કરવામાં આવી છે. હાઈકોર્ટના આ વહીવટી નિર્ણય બાદ રાજ્યના વિવિધ કોર્ટોમાં જજોની નવી નિમણૂકો અને જવાબદારીઓ અમલમાં આવશે. ન્યાયતંત્રમાં વહીવટી વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે આ ફેરફારો કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાઈકોર્ટના આદેશ બાદ હવે રાજ્યની વિવિધ અદાલતોમાં નવા જજોની કામગીરી શરૂ થશે. 67 ડિસ્ટ્રિક્ટ જજોની બદલી કરવામાં આવી છે. ન્યાયતંત્રમાં મોટા પાયે બદલી અને બઢતીના આદેશ કરવામાં આવ્યા છે. આ સાથે આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. રજા આપશો. નમસ્કાર.